ગોલોકમાં યમુનાજીનું નામ શું છે? એટલે વલ્લભકુળમાં આજે પણ યમુનાજી ઓછું બોલે, વિરજા જ બોલે. આવું તો ઘણું બધું, ઘણા બધા પ્રસંગો. તો આ રઘુનાથજી ત્યારથી વ્રજ ભાષા ઘરમાં બોલવા માંડ્યા. હવે એકવાર એવું બન્યું, રઘુનાથજીને એવો નિયમ હતો કે સવારે આંખ ખોલે તો ગુસાઈજીના દર્શન કર્યા વિના આંખ ખોલે નહીં. આંખો બંધ કરીને ઓલો ખવાસ હાથ પકડી અને ગુસાઈજીના સૈયા મંદિરમાં લઈ જાય અને ગુસાઈજીના સ્વરૂપના દર્શન કરે ને આંખ ખોલે. હવે એકવાર એવું બન્યું, ખવાસ મોડો પડ્યો અને રઘુનાથજી વહેલા જાગી ગયા. તો આંખો બંધ કરીને જાતા હતા, આવો થાંભલો અને આટલું મોટું ચીમચું થઈ ગયું. એટલે ગુસાઈજી પાસે ગયા, આંખો બંધ. અરે રામ यूं કામ કરે, કારણ કે બીજું નામ શું હતું? रामचंद्र. यूं काऊ करे? काका जी मोको तो नियम है कि आपके मुखारविंद के दर्शन बिना मैं अपना नेत्र कदी ना खोलूं. ત્યારે ગુસાઈજીએ એમનું ચિત્રજી બનાવી અને રઘુનાથજીના રૂમમાં મુકાયું કે રોજ એ ચિત્ર કો દર્શન કર્યો. અને વલ્લભનું ચિત્ર અકબરે બનાવડાયું હોનહાર ચિતારા પાસે, જે આજે કિશનગઢમાં બિરાજે છે. તો એ રઘુનાથજી ના વિવાહ જાનકી વહુજી સાથે થયા. નંદદાસજી તુલસીદાસજીના ભાઈ. અષ્ટસખામાં પેલા 8 સખા હતા ને એમાં નંદદાસજી નહોતા, વિષ્ણુદાસ છીપા હતા. પછી એ ઘરડા થયા એટલે એમનાથી ને પર્વત ચડાઈ દઈ. એટલે ગુસાઈજીએ કહ્યું, વિષ્ણુ હવે તું મેરે પાસ રહ્યો. ગુસાઈજી ક્યાં રહેતા? ગોકુળમાં રાજા ઠાકોરના મંદિરમાં. तो के मोको कुछ सेवा दीजियो, ऐसे मैं पातर नहीं लूँगा. जो वैष्णवनी केवी पेली. गुसाई जी के तू मारो द्वारपाल. तो विष्णुदास सीपा ने द्वारपाल बनाव्या. तो गोकुल में जाइए ने दर्शन करीने बहार निकळीए ने तो त्यां पछी जूना वैष्णव होय ने अमने बेसाडे. ઘરકામ બારકામ પ્રભુ તમાર મંદિર વિશ્રામ. અને વિષ્ણુદાસ છીપાને યાદ કરી અને ભગવત સ્મરણ કરાવે. કોક દિવસ હું તમને આખી એ રાજા ઠાકુરના મંદિરની લીલાનું વર્ણન કરીશ. 1-1.5 કલાક હોય ને તો આનંદ આવે. એમાં નવનીત પ્રિયાજી છે, એમાં બાલકૃષ્ણજી છે, પાછળ યમુનાજી છે, એમાં ગિરિરાજી છે, એની અંદર વાસુદેવ છકડાની ઘંટી છે, એમાં બાળકોના પેલા આપણે શું કહેવાય ચરણ ચાખડી છે, વિષ્ણુદાસ છીપા છે, વલ્લભ. મારે ઘણું બધું કહેવું જ તમને, પણ ઘડિયાળ એમ કે શીલાબેન જપી જાઓ. તો વિષ્ણુદાસ છીપાના બદલે નંદદાસજી, જે તુલસીદાસીએ રામાયણ લખી, એના ભાઈ. એની લીલા બધાય જાણો છે એટલે હું વિસ્તારથી નથી કહેતી. એને 8મા સખા તરીકે સ્થાન આપ્યું. હવે તુલસીદાસી કાગળ લખે કે અયોધ્યા છોડીને ત્યાં ગયો. ત્યારે આ જવાબ ભાઈ આપે. ઓલા લખે અયોધ્યા જૈસી નગરી છોડ કે તું ગોકુલ ગયો. सरयू जैसी नदी छोड़ के तू यमुना के पास गयो. चित्रकूट जैसो पर्वत छोड़ के तू गिरिराज जी के पास गयो. અને પરાકાષ્ઠા તો કેવી કરી. અમારા રામચંદ્રજી એક પત્ની વ્રતા, સીતાજી સિવાય કોઈ નહીં. એમણે ક્યારેય સુપર્ણખા આવી તો કેવું કર્યું આપણે બધા જાણીએ છીએ. નંદદાસજીએ જવાબ લખ્યો, તમારે ભલે ત્યાં સરયુ રહી પણ અમારા યમુનાજી જેવા નહીં. તમારે ભલે ત્યાં અયોધ્યા
પણ ગોકુળ નગરીની તોલે કોઈ ન આવે. અમારા ગિરિરાજ બાવા જેવા તમારા ચિત્રકૂટ નહીં. અને હવે તમને છેલ્લે જવાબ દઉં ભાઈ, કે તમારા રામચંદ્રજી એક પત્ની વ્રતા, તોય સીતાને હાચવી ન હોય કે રાવણ લઈ ગયો ને. અમારા પ્રભુને 16,008 અને દ્વારકામાં કેવો આનંદ. એ મારો નાથ છે, એટલે મને પાછું અયોધ્યા આવવાનું કહેશો. નંદદાસીએ જવાબ લખી દીધો કે હવે શાંતિ, હવે આવશે નહીં. તુલસીદાસજી કે મારો ભાઈ છે, નાનો છે, એને જ ખબર ન પડે, મારે ધ્યાન રાખવું પડે ને. આવ્યા નંદદાસીને કે એ કે હાલો પેલા દર્શન કરી આવીએ. ગિરિરાજી ઉપર કર્યા દર્શન. શ્રીજી બાવાને જોયા, આમ ઊભા રહ્યા. કોણ? તુલસીદાસજી. મારું મસ્તક ના નમે, તુલસી મસ્તક જબ નમે, જબ હો ધનુષ બાણ હાથ. નંદદાસી કે પ્રભુ કિત્તે મુરલી. અને પછી પ્રભુએ શ્રીજી બાવાએ ધનુષ બાણ હાથમાં લઈને દર્શન આપ્યા અને તુલસીદાસે સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. નંદદાસી કે હજી આને થોડું ભણાવવો પડશે. એ કે હાલો ગુસાઈજીને ત્યાં સન્મુખ થઈને દંડવત કરાવીએ. ગયા. હવે ગુસાઈજી તો 1 મિનિટ શું થાય છે. હવે ગુસાઈજી પાસે આવ્યા. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, અંતર્યામી. તો ગુસાઈજીએ કહ્યું રઘુનાથજીને, રામચંદ્રજી તમારા સેવક આવ્યા, દર્શન આપજો. અને રઘુનાથજી જાનકી વહુની સાથે યુગલ સ્વરૂપે રામચંદ્રજી અને જાનકીના સ્વરૂપમાં દર્શન આપ્યા. અને તુલસીદાસજી તો વારી વારી વારણા લવ તમારા શામળા. ગુસાઈજીને દંડવત કરીને કીધું મને શરણે લ્યો, જો આવ્યા તા લઈ જવા. પણ આપણા ગુસાઈજી પણ કેવા, આપણા વલ્લભ પણ કેવા. જવાબ શું આપ્યો બધાય સાંભળજો. ગુસાઈજીએ કહ્યું તુલસીદાસજી તમારા જેવા ત્યાં એક જ છે અને મારે તો અહીં ઘણાય છે, એટલે તમારે અયોધ્યા પાછા. તો રઘુનાથજીની જ્યારે એકદમ સરસ ગોકુલચંદ્રમાજી તૈયાર થઈને મસ્ત દર્પણ બતાવતા હતા નારાયણદાસ બ્રહ્મચારી, ત્યારે નારાયણદાસ બ્રહ્મચારી બોલ્યા, એ બાદલ કહાં બરસેગા. ત્યારે ગોકુલચંદ્રમાજીએ કહ્યું રઘુનાથજી ઉપર. અને એમના ઉપર આ ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ. ગોકુલચંદ્રમાજીને એક વિશિષ્ટતા, સેવા પહોંચતા હતા ને તો એકવાર શેરો ધરાવવા ગયા. કોણ? નારાયણદાસ બ્રહ્મચારી. આમ કરી દીધું. અરે કામરવાલા તે કોઈ દી ધર્યો જ તો હું ધરું. નારાયણદાસ બ્રહ્મચારી હતા, લગ્ન નહોતા કર્યા, એટલે તે શેરો ન ધર્યો તો હું ના. આવા ભક્ત વત્સલ ભગવાન. તો એવા રઘુનાથજીનો પણ આજે પ્રાગટ્ય ઉત્સવ. પુષ્ટિ માર્ગમાં લીલાઓ અનંત છે, નિત્ય છે અને નવતમ છે. તમે 84,252 વાર્તાજી આજે વાંચો ને, પછી 10 વર્ષ પછી વાંચો ને વાર્તામાં તમને ઓર આનંદ આવે. અમે અહીં વાંચીએ છીએ હોલમાં. હવે 70 વર્ષમાં કેટલી વાર વાંચી હોય આપણે,
પણ જ્યારે વાંચીએ ત્યારે નવું દેખાય. પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે. જો આજે ઠાકોરજીના હાથથી ગદેલ આવશે, અંગીઠી આવશે, અંગમાંથી ઉડાડે ઠંડી એ અંગીઠી, કંઠમાં ધારણ કરાય એ કંઠી, શ્યામની અગ્રેસર એ સામગ્રી. તો આજે તમે મંદિરોમાં જોશો ને નિધિના, ત્યાં અંગીઠી હશે ને, અંગીઠી એટલે સગડીઓ મારવાલા, તો ઓલી ગદેલ હોય ને એને તપાવશે, કારણ કે આખું વરસ પડી રહી હોય ને એટલે ઠંડી થઈ ગઈ હોય. તો ઠાકોરજીના તત્સુખનો વિચાર આજે ગદેલને, આજે બધા આખા ફળ આવશે, ભાજી આવશે, આ બધાની ભાવના છે. પણ રાત થોડીને વેશ જાજા એટલે હવે એક લગ્નનું ગીત ગાય અને સત્સંગને વિરામ આપીએ. મન તો એમ થાય કે એક નાની વાત કહી દો, તો કહી દો. જો અધિકાર વિના સત્સંગ પણ ન સંભળાય. તમે ને હું અહીંયા આવ્યા હોય ને, આની કૃપા ન હોય ને તો હું બોલી ન શકું અને તમે સાંભળી, એનો દાખલો સાચો બની ગયેલો. વર્ષો પહેલાં એક શેઠે ભાગવત સપ્તાહ બેસાડી. હવે એમની હાથ પેઢીમાં કોઈ નહીં, તો સગા ને વાલા ને બહેનો ને દીકરીઓ ને ભાણિયા ને ભાણીઓ ને ગામના ને બધાને બોલાવ્યા અને 7 દિવસ બધાએ રહેવાનું ને ખાવાનું ને પીવાનું ને રોજ નવું મેનુ ને રોજ નવું બધું. હવે પોથીજી માથે પધરાવીને જ્યાં ભાગવત કથા થવાની હતી, આગળ બેન્ડ વાજા, તો બધાય જાય ને ગાય. તમે જુઓ તો નાચવાનું ને ગાવાનું ને રસ્તામાં બધાય ઓલા ફુગ્ગા ફોડે ને ઓલા ફૂલ ઉછાળે ને એવો આનંદ. હવે ગામના છોકરાને એમ થયું કે કાકાને તો બિચારાને છોકરા નથી, બા દાદા એકલા જ છે, તો આપણે ફટાકડા ફોડીએ. તો બા દાદા રાજી રાજીને રેડ થઈ જાય અને જે મોટા મોટા ટેટા લઈ આવે ને બધા કહે વાહ 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 વાહ. હવે એક અડ્યો તો મારા જેવો, તો આ બાપાની બાજુમાં આવીને એવો જોરથી ફોડ્યો તો કાનમાં ધાક પડી ગઈ. હવે બેન્ડ વાજાય નો સંભળાય, ફટાકડાય નો સંભળાય. હવે ડૉક્ટરને બોલાવ્યા. એ કે આ તો શહેરમાં જવું પડે. હવે 7 દી અહીંયા પ્રોગ્રામ અને શહેરમાં કેવી રીતે જવું? એ બાએ કીધું, એ કે હું સાંભળું છું ને, તમને રોજ રાતના કહીશ. બાપા કે આજે આટલો ખર્ચો મારા માટે કર્યો કે મને સંભળાય. રોજ ઓલા ડૉક્ટરને પૂછે કાંઈ મેળ પડે એવું છે? વળી ઓલો અંદર રાખે, વળી બીજો દી, વળી ત્રીજો દી. 7 દિવસમાં એક શબ્દ બાપા સાંભળી શક્યા નહીં. 7મા દિવસે પૂર્ણાહુતિ હતી અને પાછા ઓલા લઈને પધરાવવા જતા હતા, તો પેલા એ પાછા ફટાકડા ફોડ્યા. અધિકાર હતો એમનો. એ જમાનામાં 50 લાખ ખર્ચા હતા. એટલે રીખો તો તમે ને હું આપણી ઈચ્છાથી ના સાંભળીએ છીએ. આ એની કૃપા છે. 4 દી કેવો વરસાદ આવ્યો મારા વાલા. અને પાછું ઓલા ગૂગલમાં લખ્યું હતું હજી વરસાદ ચાલુ રહેશે. રહ્યો આજે કોણે બોલાવ્યા?
જ્યાં બધા તત્વો કંટ્રોલમાં આવી જાય ને એ મારો વલ્લભ. એ કે બધાને કંટ્રોલમાં કરું પણ તમને બધા નથી થતા, તમે તો લૌકિક કરે જ રાખો છો. નાવમાં સરસ નાવ હોય, નવી હોય, કલરવાળી હોય, શણગારેલી હોય, પણ હાલે છે એમાં નાવ. હવે સામે કિનારે જાતા હોઈએ તો પાણી ન હોય તો નાવ ગમે એટલી સરસ હોય તો એ સામા કિનારે જવાય, પણ એમાં એક કાણું પડી જાય તો સમજી ગયા ને બધાય, ધબો નારાયણ. એમાં સંસારમાં જ રહેવાનું છે, આપણી નાવ સંસારમાં જ ચલાવવાની છે. ધ્યાન એટલું રાખવાનું છે, સંસારમાં રહેવાનું છે પણ સંસારનું પાણી અંદર આવવા દેવાનું. આપણે બધા ઊંધું કરીએ છીએ. જો હસી ગયા ને અવમાન નથી કેવું, પણ કંઈ નહીં. 15 દિવસે જ્યારે મળીએ છીએ થોડો તો આપણામાં ચેન્જ આવે છે ને મારવાલા, ભાવ વધે છે ને. ધીરે ધીરે મનવા, ધીરે ધીરે. ગુલાબનો છોડ લઈ આવો ને પછી તમે 100 ઘડા એકયારે પાણી નાખી દો ને સૂર્યનારાયણને ખાતર, ફૂલ આવે એની ઋતુ આવે ને ત્યારે જ આવે. એમ બ્રહ્મ સંબંધ તો આપ્યો છે પણ ગુલાબ કે છે ગુલાબને ખીલવું છે ઘણું, ગુલાબને ખીલવું છે ઘણું પણ કાંટા હજી ઉગ્યા નથી. સમજાય છે બધાયને? ગુલાબને ખીલવું છે ઘણું પણ કાંટા હજી ઉગ્યા નથી. ચાલને મનવા આપણે સાથે મળીને સુગંધ ભરી લઈએ. ચાલે મનવા આપણે સાથે મળીને સુગંધ ભરી લઈએ. જો ઠાકોરજી ગુલાબ છે, કોમળ છે, સુંદર છે, સરસ છે, પવિત્ર છે, પણ કાંટા વિના ગુલાબ ખીલી શકે? તો આ સંસાર છે ને એ કાંટા છે. હવે પૂરું જ કરું છું. સંસાર કાંટા છે તો ગુલાબની પાંદડીઓ એકબીજાને કહે છે કાંટા તો ઉગવાના જ છે, સંસારમાં તો રહેવાનું જ છે, પણ હાલને ભક્તિની સુગંધ ભરી લઈએ. અને ભક્તિની સુગંધ ભરી લઈએ ને પછી કાંટા નયમાં વિના રહે નહીં. શરૂઆતમાં કે બધે મોટી ભક્તાણી થઈ ગઈ છે ને ખબર છે ને હું તો ઓળખું છે ને કેવી છે મને ખબર છે ને મજા આવે. ગોકુળનાથજી કે નિયરે રાખો, નિંદકોને નિયરે રાખો. બધા સત્સંગમાં આવે ને એવા વખાણ કરે, મોઢે વખાણ કરે ને પાછળ 4 બેઠા હોય ને બહાર જઈને ગોકુળનાથજીને આટલી આટલી દે તો આપણને તો દે ને મારવાલા. તો 2 શ્રેષ્ઠી આગળ બેઠા હતા ને એણે એકવાર ગોકુળનાથજીને કહ્યું એ કે આ 4ને સમજાવી દો ને, બહાર નીકળીને કેવું બોલે છે. ગોકુળનાથજી કે ના એને કાલથી તો આગળ બેસાડીશ. હે નિંદકો નિયરે રાખીએ, નજીક રાખો. વગર હાબુ એ ધોવે છે. 50 કરોડનો બંગલો હોય, વોશરૂમ વિના રહેવાય? એટલે આ તો સંસાર છે. સંસારીનું સુખ કેવું ઝાંઝવાના જળ જેવું છે ને. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું કા, હવે હું તો બળભાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મીરાબાઈ એને દુઃખ પડ્યું એટલું આપણે સાંભળી ન શકીએ પણ એ સહન કરી ગયા તો પામી ગયા ને.
એટલે ભક્તિ કરીએ ને થોડી આવું બધું ચાલે. પણ અહીંયા કેવા બોલાવે છે ને. આજે સવારે જ આ મને કહેતા હતા, આ વરસાદ રે એવું નથી લાગતું. અમે અસારવા જતા હતા અને સાબરમતી બે બાજુ અને દેખાય નહીં એવું, તમે ચારે બાજુ ધુમ્મસ. એટલે આકાશ કે મમ્મી આજે તમારી મોટી એકાદશી. મેં કીધું વલ્લભની ઈચ્છા છે એમ. જો ક્યાંય દેખાણો વરસાદ. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. તો આજે પછી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સુરદાસ જમના बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे कदम खंडी पे गोविंद स्वामी के मानसी रुद्र छत्रपुर दासी के द्वार पे मेरा व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાત દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભના ચંદ્ર ચટાવીના સબ જુગમાં અંધેરો ભરોસો દ્રઢઈના ચરણા કેરો सा और नहीं आ कली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को तेरो भरोसो इन चरणाना दृढ़ चरणाना दृढ़ चरणाना के શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.